મિત્રો, ઇંગ્લિશમાં નાના સેન્ટેન્સ બધાને આવડતા હોય છે, પરંતુ સુપર સેન્ટેન્સ તમારે બોલતા શીખવું હોય, મોટા વાક્યો કઈ રીતે બને છે, બોલવા કઈ રીતે, એ તમને આજે હું શીખવાડીશ અને તમને આવડશે. સૌથી પહેલાં હાઉ ઇટ વર્ક્સ, એમાં હોય છે શું, પદ્ધતિ શું છે. સૌથી પહેલાં વી વિલ બિગિન વિથ અ સિમ્પલ સેન્ટેન્સ, એકદમ નાનું વાક્ય આપણે લઈને શરૂ કરીશું. ધીમે ધીમે લેવલ બાય લેવલ આપણે એમાં છે ને શું કરીશું, થોડું થોડું મોટું બનાવતા જઈશું, શબ્દો અંદર એડ કરતા જઈશું અને એની જાતે એડવાન્સ બનતું જશે, મોટું બનતું જશે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બનાવશું અને જ્યારે પણ આપણે જ્યારે પણ એને મોટું બનાવીશું ને, આઈ વોન્ટ યુ ટુ પ્રેક્ટિસ સેઇંગ ઇટ લાઉડ વિથ મી. તમારે મારી સાથે પ્રેક્ટિસ કરવાની છે. હું ઈચ્છું છું કે તમે મારી સાથે બોલો. બરાબર છે? તમે શું કરી શકો, તમે હું જે બોલું છું એને શેડો કરી શકો, કોપી કરી શકો, અથવા તો વિડીયોને થોડી વાર પોઝ કરીને, થોડી વાર થોભાવીને જોરથી બોલવાનું છે, તમને સંભળાય એ રીતે રિપીટ કરવાનું છે. આ જરૂરી છે, બોલવું પડશે. બરાબર છે? બાય ડુઈંગ ધીસ, તમે જ્યારે આ વસ્તુ મારી જોડે કરશો, થાય છે શું, વી આર ટ્રેનિંગ અવર બ્રેઇન્સ. તમારું જે મગજ છે, તમે એને ટ્રેનિંગ આપી રહ્યા છો કે કઈ રીતે મોટા વાક્યો બોલી શકાય છે, કોમ્પ્લેક્સ, થોડા ભારે હોય, બરાબર છે, એવા વાક્યો કઈ રીતે બોલવા, આની પ્રેક્ટિસ તમારા મગજને મળશે. તો ચલો ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ. પ્રેક્ટિસ શાની છે? સૌથી પહેલાં લેવલ 0 શરૂઆતથી શરૂ કરીએ છીએ. લેવલ 0થી શરૂ કરીએ છીએ. એ વુમન શેર્સ ન્યૂઝ. બોલો ચલો. અ વુમન શેર્સ ન્યૂઝ. આખી જે આ વિડીયો છે, બધામાં એનું જે ફોકસ છે, એનું જે મૂળ છે, એ શું છે? અ વુમન, એક સ્ત્રી છે, બરાબર છે, જે શું કરે છે? શેર્સ ન્યૂઝ. એક ન્યૂઝ શેર કરે છે. શેર કરે છે એટલે લોકો જોડે વહેંચે છે. અહીંયા દેખાય છે તમને નીચે ફોટોમાં જોઈ શકો છો, એક સ્ત્રી છે, બરાબર છે. સ્ત્રી જોડે એની જોઈ શકો છો, એને વીંટી પહેરેલી છે, હાથમાં એની સગાઈથી હોય એવું લાગે છે, આજુબાજુ પરિવારજનો છે, આની વાતચીત છે. તો આગળ હવે આ વાક્યને બોલવાનું છે. અ વુમન શેર્સ ન્યૂઝ. બરાબર છે, ન્યૂઝ એને શેર કર્યા છે. હવે આગળ સમજીએ મોટું વાક્ય, લેવલ 1 શું છે? અ વુમન શેર્સ, હવે ન્યૂઝ કેવા છે? એક્સાઇટિંગ ન્યૂઝ. જુઓ શબ્દ એડ થયો છે લાલ કલરથી. લેવલ 1, અ વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. ન્યૂઝ કેવા છે? એક્સાઇટિંગ છે, ખૂબ જ ઉત્તેજના લોકોમાં હોય એ રીતના ન્યૂઝ છે. બરાબર છે? બોલો. અ વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. એકવાર ફરીથી. અ વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. ચલો હવે આગળ સમજીએ કે થોડું નવું એડ કરીએ. લેવલ 2 શું છે? સ્ત્રી કેવી છે? અ હેપી વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. તો વાક્ય થોભાવીને વિચારો શું એડ કર્યું આપણે? ન્યૂઝ કેવા છે? એક્સાઇટિંગ ન્યૂઝ છે. અને સ્ત્રી કેવી છે? હેપી વુમન, ખુશ છે. અ હેપી વુમન શું કરે છે? શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. બોલો, મગજને પ્રેક્ટિસ કરાવો. અ હેપી વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. અ હેપી વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ. ભાગ્યું તૂટું પણ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ચલો એક લેવલ આગળ જઈશું. હવે લેવલ 3 શું એડ થાય છે? ન્યૂઝ કોની જોડે શેર કરે છે? કોની સાથે એ ન્યૂઝ વહેંચે છે? અ હેપી વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ વિથ હર ફેમિલી. તો અહીંયા તમે સમજો છો એના પરિવાર જોડે એને ન્યૂઝ શેર કર્યા છે. વિથ હર ફેમિલી, એના મિત્રો પણ હોઈ શકે છે. બરાબર છે? બોલો. અ હેપી વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ વિથ હર ફેમિલી. એકવાર ફરીથી. અ હેપી વુમન શેર્સ એક્સાઇટિંગ ન્યૂઝ વિથ હર ફેમિલી.
જુઓ વાક્ય તમે કેવું બોલી શકો છો, પ્રેક્ટિસ કેવી થાય છે જોડે. લેવલ 4માં શું થાય છે? મોટા વાક્યો પ્રેક્ટિસ કરવાના છે. બોલો આગળ શું થાય છે? નવશાના ન્યૂઝ છે. A happy woman shares exciting news with her family about her recent engagement. બરાબર છે. About શાના વિશે છે? About her એટલે કે તેણીના, recent એટલે કે હમણાંની જ વાત છે, recent તાજેતરના, engagement સગાઈ. બરાબર છે. હવે ખબર પડી કે ખુશ સ્ત્રી છે, એ શું કરે છે? પોતાના પરિવાર જોડે એક્સાઇટિંગ, ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ સમાચાર જે છે એ વહેંચે છે એના પરિવાર જોડે. એના હમણાં જે સગાઈ થઈ હમણાં એના વિશે છે. બોલો. A happy woman shares exciting news with her family about her recent engagement. બોલો આંખો બંધ કરીને સાંભળો. બોલો. A happy woman shares exciting news with her family about her recent engagement. વેરી ગુડ. લેવલ 4 સુધી પહોંચી ગયા છો. જોરદાર. ચલો આગળ લેવલ 5 અમે સમજીએ. એને શેર કર્યા એ વખતે શું હતું? બોલો એની હાલત કેવી હતી? એ હસતી હતી. A happy woman shares exciting news with her family about her recent engagement while એટલે કે એ વખતે. while એ શું કરતી હતી? while જોડે હંમેશા ક્રિયાપદને ing લાગતું હોય છે. while smiling from ear to ear. હવે ઇંગ્લિશમાં શબ્દ પ્રયોગ છે સ્માઇલિંગ ફ્રોમ ઇયર ટુ ઇયર એટલે કે ખૂબ જ દિલથી હસવું. બરાબર છે. આ કાનથી પેલા કાન સુધી આપણા જે ગાલ છે એ ખેંચાય એ રીતે હસવું. બરાબર છે. દિલથી હસવું એવું તમે યાદ રાખી શકો છો. while smiling from ear to ear. બરાબર છે. ફરીથી એકવાર. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear. Level 5 આવી ગયું છે. ફરીથી એકવાર. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear. બરાબર છે. એ વખતે લોકો શું કરે છે? તો એ પણ આગળ આવશે. ચલો આગળ શું છે વાક્ય? એ શું કરે છે? બીજું શું કરે છે? એ વખતે આ જે હસતી હતી ખૂબ જ ખુશ થઈને, અને જોડે જોડે શું કરે છે? શોઈંગ ઓફ હર સ્ટનિંગ રિંગ. બોલો. એની જે રિંગ છે સ્ટનિંગ એ બધાને બતાવતી હતી. આખું વાક્ય વાંચીએ. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring. બરાબર છે. જો શોઈંગ ઓફ, જો શો ઓફ, કોઈ પણ વસ્તુ શો ઓફ કરવી એટલે દેખાડો કરવો. બરાબર છે. કોઈ વસ્તુ પર આપણને ગર્વ હોય ને બતાવીએ કોઈને કે જો મારી ઘડિયાળ કેવી છે, એ રીતે એને શોઈંગ ઓફ અહીંયા વપરાય છે. બરાબર છે. વાઇલ છે એટલે મેં તમને કીધું ક્રિયાપદને ing લાગે છે. સ્માઇલ જોડે પણ ing લાગે છે અને શો ઓફમાં શો જોડે પણ ing લાગે છે. શું બતાવે છે? હર એટલે તેની, સ્ટનિંગ રિંગ તેની ખૂબ જ સુંદર દેખાતી, આશ્ચર્ય થાય એવી. બરાબર છે. ખૂબ જ સુંદર એની જે વીંટી હતી, એ લોકો જ્યારે સગાઈ કરે ત્યારે જે વીંટી જે પહેરાવે છે એને બતાવી. એ વખતે બતાવતા એ હસતી હતી અને લોકોને બતાવતી પણ હતી. બરાબર છે. તો આખું વાક્ય જે છે એકવાર ફરીથી મારી સાથે બોલવાનું છે. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring. લેવલ 6 સુધી તમે લોકો પહોંચી ગયા છો. વાક્ય સમજી પણ ગયા છો. બરાબર છે. લેવલ 6 છે. હવે એ વખતે લોકો શું કરે છે એની વાત એ કરશે. એ વખતે લોકો શું કરે છે? જુઓ, એ વખતે એઝ એવરીવન, જ્યારે એની આજુબાજુ બધા લોકો જે છે, એવરીવન કોંગ્રેચ્યુલેટ્સ હર,
કોંગ્રેચ્યુલેટ કરવું, કોઈને અભિનંદન પાઠવવા, બરાબર છે, કોંગ્રેચ્યુલેટ હર. તો આખું વાક્ય સમજીએ. અ હેપી વુમન શેર્સ exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring as everyone congratulates her. જુઓ વાક્ય મોટું છે છતાં પણ તમે બોલી શકશો. તમારા મગજને હવે બોલતા સમજતા પ્રેક્ટિસ થઈ રહી છે. બોલો, ફરીથી એકવાર બોલવાનું છે. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring as everyone congratulates her. હવે એ વખતે શું થાય છે? આગળ હજુ વાક્ય જુઓ. લેવલ 8 શું થાય છે સમજીએ. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring as everyone congratulates her. બરાબર છે. until એટલે કે જ્યાં સુધી આ વસ્તુ ના થઈ ત્યાં સુધી, until, બરાબર છે. ધારો કે જ્યાં સુધી તે આવ્યો નહીં ત્યાં સુધી એને until કહેવાય છે. until કે જ્યાં સુધી, બરાબર છે, જ્યાં સુધી કઈ વસ્તુ ના થઈ. her sister એટલે કે તેની બહેન અનાઉન્સ કરવું, જેની સિસ્ટરે શું કર્યું? જાહેરાત કરી. એની બહેને પણ કંઈક જાહેરાત કરી છે. her sister announces she just got a પ્રમોશન. એને નોકરીમાં શું કર્યું? એને બઢતી મળી, પ્રમોશન મળ્યું. એટલે જ્યાં સુધી એની બહેને એવી જાહેરાત ના કરી કે જુઓ મને પણ નોકરીમાં શું મળ્યું છે? પ્રમોશન મળ્યું છે, બઢતી મળી છે. એટલે એની સિસ્ટરે પણ એ જાહેરાત કરી. એટલે ત્યાં સુધી બધાએ પહેલાં તો એને સગાઈ જેની થઈ હતી એને કોંગ્રેચ્યુલેટ કર્યું. પણ જ્યારે until her sister announces she just got a promotion. આખું વાક્ય વાંચીએ ફરીથી એકવાર. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring as everyone congratulates her until her sister announces she just got a promotion. હવે આગળ છેલ્લું વાક્ય જુઓ. છેલ્લું વાક્ય 9મું લેવલ છે. તમને કેવું લાગ્યું મને આ જણાવશો ચોક્કસથી. થાય છે શું આ વાક્યમાં? એની જે બેન છે એ શું કરે છે? until her sister announces she just got a promotion. તેને પ્રમોશન મળ્યું. અને આનાથી શું થયું? ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે આ જે વાત કરતા હતા લોકો એમાં સ્પોટલાઇટ એટલે આ જે બધી વાતચીત થતી હતી એમાં સૌથી મુખ્ય એનું કેન્દ્ર કોણ હતું? સ્પોટલાઇટ. પ્રકાશ કોના ઉપર? તમે જ્યારે નાટકમાં જોતા હોય કોઈ વ્યક્તિ ઉપર લાઇટ પડતી હોય છે, જે બોલતો હોય કલાકાર એની ઉપર લાઇટ પડતી હોય છે, એને સ્પોટલાઇટ કહેવાય છે. તો ઇંગ્લિશમાં જ્યારે કોઈ પણ જગ્યાએ વાતચીત થતી હોય એમાં વાક્યનો મુખ્ય મુદ્દો કોના ઉપર છે? ધ્યાન કોના ઉપર છે? કેન્દ્ર કોણ છે ચર્ચાનું? એને સ્પોટલાઇટ કહેવાતી હોય છે. તો ટેકિંગ ધ સ્પોટલાઇટ અવે એટલે વાક્યની ચર્ચાનું જે કેન્દ્ર હતું એ મુખ્ય એ હવે એની જે સિસ્ટર છે સગાઈ એના પરથી થઈને આ પ્રમોશન જેને મળ્યું એના ઉપર આવી ગયું. એટલે સ્પોટલાઇટ એની દૂર થઈ ગઈ. એની બેન પરથી હવે આના ઉપર આવી ગઈ ચર્ચા, એવું કહી શકાય છે. તો આખું વાક્ય વાંચીએ, સમજીએ, બોલવાનું છે. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring as everyone congratulates her until her sister announces she just got a promotion.
ટેકિંગ ધ સ્પોટલાઇટ અવે. બરાબર છે? એકવાર ભાગ્યું તૂટું પણ બોલો ચલો. A happy woman shares exciting news with her family about her recent engagement while smiling from ear to ear and showing off her stunning ring as everyone congratulates her until her sister announces she just got a promotion, taking the spotlight away. મિત્રો, બહુ બધી પ્રેક્ટિસ તમને થઈ હશે. વિડીયો જોયા પછી કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી આ જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.